અને તારા કહેવા પ્રમાણે ગીતા મરી જશે અને એનું કારણ વિજય છે એવું સાબિત થઈ જશે. હું કેવું તમારું મિસિસ ભાનુમતી સૂર્યપ્રકાશ? ખબર છે, મને ખબર છે આ પ્લાન મારી બેનાને બહુ જ વધારે ગમ્યો છે. તોય તું મારા વખાણ તો નહીં જ કરે એને બેના, કારણ કે વખાણ કરે તો મારો ભાઈ મારા મોથે ચડી જશે એવું વિચારીને મોઢાને બ્રેક મારીને બેઠી છે એને. હાલો બેના, હું તો ઓલરેડી ટોપ પર પહોંચી ગયો છું. વખાણ કર, થાબડ થાબડ મારી પીઠ થાબડ. ભૈલા, પહેલા જે પ્લાન બનાવ્યો છે એને પૂરો તો કર, કેમ કે અત્યાર સુધી ગીતાને મારવાના બધા પ્લાન ફેલ જ થયા છે. પણ આ વખતે ગીતા મરી જાય ને તું મારી જીતનો ધ્વજ લહેરાવે તો પછી ચોક્કસ હું તારી પીઠ થાબડીશ. બેના, આજે રાત તારી દુશ્મન ઓલી ગીતાડી 100% નહીં 200% મરી જવાની છે બેના. હવે આજે તો ભગવાને ઠાઈ જાય તોય એને કોઈ નહીં બચાઈ શકે. અને હવે આજ પછી છે ને આપણું જ રાજ ચાલશે. અરે વાહ વાહ, બંને સાથે ભરી રહ્યા છો. પરમ દિવસે તો અલગ થઈ ગયા હતા, હવે પાછા એક થઈ ગયા. શું મતલબ આનો? એટલે તારા પપ્પાએ વિજયને સ્વીકારી લીધો? એનો મતલબ તમે બંને લગ્ન કરવાના છો? તો પછી પેલા મનમોહનનું શું થશે? શું 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 કીધું? આ ફૂલન દેવી સાથે હું લગ્ન કરીશ એમ? એના કરતાં તો હું આત્મહત્યા કરી લઈશ, પણ હું આની સાથે લગ્ન તો નહીં જ કરું. બધાની સામે જાણે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો છે અને હું ક્યારેય મારા જીવનમાં સ્થાન નહીં આપી શકું. સમ ખાધા છે મેં. આ તો એની જાતે જ મારી પાછળ આવે છે. આ રસ્તો કે તારા બાપનો નથી. હું જ્યાં જઉં છું ત્યાં મારી પાછળ આવી જાય છે આ મિસ્ટર. જુઓ અંકલ, હું તો દર્શન કરવા માટે મંદિર જઈ રહી હતી અને આ મારો પીછો કરતો ત્યાં પણ આવી ગયો. ઓહો, તું સ્વર્ગની અપ્સરા છે કે હું તારી પાછળ ફરું? જુઓ ને અંકલ, મારામાં કોઈ ઉણપ છે? મિનિસ્ટરનો દીકરો છું, દેખાવમાં સ્માર્ટ છું, મારી સાથે લગ્ન કરવા માટે છોકરીઓની લાઈન લાગી છે. એ બધીને છોડીને હું આની પાછળ કેમ ફરું? જુઓ, દેડકી જેવી છે. શું હું દેડકી છું? તું વાંદરો છે. તું વંદો. તું મચ્છર છે. હું મચ્છર છું એમ? તું સડેલું રીંગણ છે. અને તું બગડેલું બટાકું છે. તું જ ગંધ મારે છે. તું તો કેળાની છાલ જેવી ગંદી, ગંધાતી કોઈ લપસી જ જાય. તો ચૂપ થઈ જા મંત્રી સંત્રીના દીકરા. તું લિમિટ ક્રોસ કરી રહ્યો છે. મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી. તું રસ્તા પર મારી સાથે ઝઘડો કેમ કરે છે? અરે ઝઘડશો નહીં તમે. શું કરી લઈશ? શું કરી લઈશ? મારીશ મને? માર હું એ જોઉં છું. અરે માર, શાંતિ રાખ. આવી રીતે ના. તમે ખસી જાઓ અંકલ. જુઓ અંકલ, મંદિરથી અહીંયા સુધી આ જ રીતે ઝઘડો કરતો આવી રહ્યો છે. હવે મારથી સહન નહીં થાય અંકલ. જા તું અહીંયાથી, ઝઘડાળુ પાપી. એ ઝઘડાળુ તું છે. તારા પપ્પા તારાથી એ મોટા ઝઘડાળુ. જો તે મારા પપ્પાને કઈ કીધું છે ને તો તારી જીભ ખેંચી લઈશ. તમે ચૂપ રહો અંકલ. મારા પપ્પાનો મારે બહુ જ આભાર માનવો જોઈએ કે આની સાથે સંબંધ તોડાવીને મારી સગાઈ મનમોહન સાથે કરાવી દીધી. જો મારા લગ્ન આની સાથે થઈ ગયા હોત તો આખી જિંદગી મારી સાથે આ ઝઘડો જ કરતો રહેત. શું શોધી રહ્યો છે તું? તારા માથા પર તાજ નથી દેખાતો મને. તું કેની મહારાણી છે કે શું? થુ. ચાલ હટ. તું ચાલ હટ. મને થપ્પડ મારી? અંકલ, 1 મિનિટ પકડો આને.
એ વિજય અરે વિજય ગીતા એ! અરે શાંતિ રાખો મારશો નહીં કપડા ફાટી જશે તમારા અરે તમે હું શું ખસો કહું તમે ખસો ને અંકલ વાંદરી આજે તો તું ગઈ તારા વાળ ખેંચી નાખીશું તારા પપ્પા એવા જ છે તારા પપ્પા મગરમચ્છ છે તું મચ્છર છે જો તું ગઈ આજે તો તારું માથું ફેરવી દઈ અરે તારી હાઈટ તો જો બોંધાઈ છોડ જેવી લાગે છે અને મારી સાથે લડવા નીકળી છે અરે તું ગઈ આજે વિજય છોડો છોડો ચાલો નાલાયક. બસ કરો શાંતિ રાખો કહું છું આ રસ્તો છે અહીં આવી રીતે ઝઘડો ના કરાય છોકરા છોકરી આ રીતે ઝઘડશો તો સારું નહીં લાગે બંને અચાનક મળ્યા ને ભૂલી જાવ ને બધું વિજય જા બેટા તું પેલી બાજુ જા ગીતા અને તું પેલી બાજુ જા અંકલ આજે તમે કીધું ને એટલે આ મંત્રીનો દીકરો બચી ગયો નહીં તો આજે હું આ પાપીને મારીને અહીં જ દાટી દેત. એ એક ફૂંક મારીશ ને તો 30 કિલોમીટર દૂર જઈશ તું મને મારવાની વાત કરી રહી છે હે? ચાલ નીકળ એય ચલ પાગલ ચલ નીકળ. એ ચસ્કેલી નીકળ અંકલ મોબાઈલ આપો. એય જાને આગળ જોઈને ચાલવા માંડ પાગલ. જો ફરીવાર આ રસ્તા પર દેખાવ છે ને તો તારા પગ તોડીને તારા હાથમાં આપી તું દઈશ. મારા પગ તોડે પહેલા હું તને તોડી નાખીશ ને ચાલ પગ તોડવા વાળી જોઈ ના હોય ચાલ નીકળ એય ચાલ નીકળ. એ ફૂલન દેવી જતી રહેજે અહીંથી ફરી દેખાતી નહીં મને સમજી લેજે આ કઈ તારા બાપનો રસ્તો છે? એ મારા બાપ વિશે કઈ ના બોલી છે તો મંત્રી છે સમજી ને તું જઈને જો જા. ધૂળધાણી મારી ઇજ્જત ધૂળધાણી થઈ ગઈ. હવે શું કરવું? આ બધું તારા કારણે થયું છે સુશીલા. અરે પણ મારી પરમિશન વિના બહાર કેરતે ગઈ. મારી વાત સાંભળો એ મારી પરમિશન લીધા વગર બહાર ગઈ કેરતે? એ તો મંદિર જઈ રહી હતી હું એને મંદિર જવાની કેવી રીતે ના પાડું આજ મોડેથી ના પાડવાની હતી. અરે પેલો કોઈ પાખંડી જ્યોતિષ તારી પાસે આવીને તારી દીકરીના માથે મોત છે એમ કે તો તું દોઢ ડાઈ થઈને પછી મંદિર જવા દે છે એને? નાજી ગીતા મંદિરમાં પૂજા કરવા ગઈ છે તો એમાં ખોટું શું છે અરે સમજતી કેમ નથી સુશીલા? લગ્ન થવાના હોય ને ત્યારે આમ છોકરી બહાર રખડે સારું ના કહેવાય. અરે પેલો મંત્રીનો દીકરો સાથે મળીને કઈ ગડબડ તો નહીં કરી નાખે ને? એ જ તો મને સમજાતું નથી વિજય પર વિશ્વાસ છે એ દગો નહીં કરે એવું કહીને તમે જાતે જ એને ઘરે લાવ્યા હતા હવે અત્યારે તમે જ એના પર શંકા કરો છો અરે એવું કઈ નથી સુશીલા. તને કેવી રીતે સમજાવું? જો આજના જમાનામાં ડાબા હાથનો ભરોસો જમણા હાથે ન કરવો જોઈએ. ને આમ પણ એ બંને તો પહેલેથી જ એકબીજાને પ્રેમ કરતા હતા ને. અને હવે જો અત્યારે બંને એક થઈ ગયા તો કેટલી મોટી તકલીફ આવશે આપણા માથે. અરે આ વિચિત્ર માણસ છે અને ફોન કરીને હેરાન કરે છે. એક તો ઉપરથી ટેન્શન છે અને આ હાવ નવરો માણસ છે. હલો હેલો વૈષ્ણવજી હું જરા બહાર નીકળ્યો તો હમણાં અને અહીં તમારી દીકરી ગીતાને જોઈ એની સાથે વિજય પણ હતો. અરે મારી દીકરી સાથે વિજય હતો એમ? અરે સુશીલા જેનો ડર તો એ થઈ ગયું. આ ગીતાને બહાર મોકલી એ જ મેં ખોટું કર્યું. હવે ભાગી જશે તો વિજય જોડે ગાર્ડનમાં ગીતો ગાશે. ધૂળધાણી થઈ ગઈ મારી માન મર્યાદા. ધૂળધાણી થઈ ગઈ. આ વિજય સાથે ભાગી ગઈ મારી છોકરી. હલો વૈષ્ણવજી મારી વાત તો સાંભળો પહેલા. અરે હવે શું હું ધૂળ ચાલતી રાખું કમલેશજી? એ બંને સાથે છે એમ તમે કહ્યું ત્યાં જ હું સમજી ગયો તો કે ખરાબ સમાચાર આવવાના છે. આ તારે કારણે થયું જાડી બુદ્ધિ. બોલો બોલો. વૈષ્ણવજી મારી વાત સાંભળો તમે એ બંને સાથે હતા એ વાત સાચી પણ એ તો એકબીજા સાથે જોરદાર ઝઘડતા હતા. શું બોલ્યા તમે કમલેશજી? એ બંને એકબીજા જોડે ઝઘડતા હતા? જી હા એ બંને કૂતરા બિલાડાની જેમ ઝઘડતા હતા. શું હું દેડકી છું તું વાંદરો છે તું વંદા દેવી તું બચ્ચા છે તું ગરોળી અરે તું તો એકદમ ગંધાતી છે આજે ગમે તે થઈ જાય તારો જીવ લઈને જ રહીશ એમને ઝઘડતા જોઈને લાગ્યું આ જન્મમાં તો ગીતા અને વિજયનું મિલન ક્યારેય નહીં થાય. એ બંને વચ્ચે હવે થોડો પણ પ્રેમ રહ્યો નથી. ખાસ તો
હવે પેલો વિજય તમારી દીકરીને પ્રેમ નથી કરતો લાગતો. તમે જરાય ચિંતા કરશો નહીં. અરે કમલેશજી, પહેલી વાર સારા સમાચાર આપ્યા. ફોન મૂકું છું હવે હો.